ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે શ્રાવણ મહિનામાં વિશેષ રૂપે અને બાકીના અન્ય વ્રતોમાં ઘણીવાર તમે એ શ્રવણ કર્યું હશે, નક્ત ભોજન અથવા તો નક્ત સમય અથવા તો નક્ત ભોજી. આ એક ઉપવાસનો પ્રકાર છે. હવે એ ઉપવાસનો પ્રકાર શું છે? એ નક્ત ભોજી કે નક્ત ભોજન કે નક્ત ભોજન કરવાનો સમય કે નક્ત વ્રત કરવાનો સમય અથવા તો નક્ત વ્રત કરવાથી શું ફળ મળે, અને આ બધું જ નક્ત વ્રત વિશે જે કદાચ તમે પહેલાં નહીં સાંભળ્યું હોય, પણ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ. અને હું તમને એ જ શ્રવણ કરાવીશ જે શ્રાવણ માસ મહાત્મ્ય કથાની અંદર ભગવાન શંકરે સનતકુમારોને, સુતમુનિએ શૌનકાદી 88,000 ઋષિમુનિઓને શ્રવણ કરાવ્યું હતું. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આ કથા આપેલી છે. તો આજે હું તમને સત્સંગ કરાવીશ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, શેર જરૂર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે શ્રાવણ મહિનાના મહાત્મ્ય વિશેષમાં એવું સનતકુમારો મહાદેવજીને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે ઈશ્વર, એમાં ઈશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે કે હે ઈશ્વર, અમે આ મહિનામાં ઘણા પ્રકારના વ્રતો વિશે શ્રવણ કર્યું છે અને આપશ્રીને અમે પ્રશ્ન કરવા માગીએ છીએ હે ઈશ્વર, પણ એ બધા વ્રતોમાં એક વ્રત છે નક્ત વ્રત. તો હવે આ નક્ત વ્રત શું હોય છે? આ નક્ત વ્રત શું કહેવાય? આ નક્ત વ્રત વિશેનું મહાત્મ્ય શું છે? અને નક્ત વ્રત કોઈ કરે તો પછી એનું ફળ શું છે? ત્યારે ભગવાન ઈશ્વર ઉવાચ અર્થાત મહાદેવજી કહે છે કે જે કોઈ પણ મનુષ્ય શ્રાવણ મહિનામાં આખો મહિનો નક્ત વ્રતનો સંકલ્પ કરી અને આ વ્રત ઉપવાસ આદિ કરે છે તો એના વિશે એટલું બધું શુભ ફળ હું એને પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે અવશ્ય દરેક પ્રકારના શુભ ફળ પ્રદાન કરું છું. એ મારો પ્રિય ભક્ત બની જાય છે જો નક્ત વ્રત કરી આખો મહિનો એ વિતાવે છે તો, એટલે કે આખો મહિનો એ નક્ત વ્રતનો ઉપવાસ કરે છે. તો એના સિવાયનું મહાત્મ્યમાં ભગવાન શું કહે છે આગળ હું તમને એનું શુભ ફળ અથવા તો એનું મહાત્મ્ય કહીશ. પણ હવે ભગવાન પછી એવું કહે છે કે આ નક્ત વ્રત એટલે શું? તો સૌથી પહેલાં જે કોઈ પણ મનુષ્યને આ નક્ત વ્રત કરવું હોય તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે સવારમાં નિત્ય પૂજા પાઠ આદિ કરી જમણા હાથમાં જળ લેવાનું અને જળ લઈ અને પછી સંકલ્પ કરવાનો કે આખા મહિના સુધી હું નક્ત વ્રત કરીશ. દેશ કાળ સમય અનુસાર એનો હે મહાદેવજી, હે ઈશ્વર, તમે સ્વીકાર કરજો અને એનું શુભ ફળ મને પ્રાપ્ત કરાવજો. હાથમાં જે જળ લીધું હોય પવિત્ર પાત્રમાં કે વાસણમાં તમારે મૂકી દેવાનું અને પછી કોઈ પવિત્ર જગ્યાએ એ જળ જે છે સંકલ્પવાળું વિસર્જિત કરી દેવાનું. આ સંકલ્પ થઈ ગયો. પણ જો તમે કરી શકવાના હોય ને તો જ સંકલ્પ લેજો, કારણ કે સંકલ્પ લીધા પછી ના કરીએ નક્ત વ્રત તો પછી દોષ લાગે. હા, એક પ્રશ્ન હોઈ શકે છે બહેનોનો કે છોકરીઓનો કે મહિનામાં પછી 5 દિવસ આવે તો શું કરવું? તો નક્ત વ્રત કન્ટિન્યુઅસ રાખો. બીજું કોઈ જે પૂજા પાઠનો વિષય છે એને 5 દિવસ બંધ રાખો જ્યાં સુધી માસિક ધર્મ ચાલે. બાકી નક્ત વ્રત તો તમે કન્ટિન્યુઅસ કરી શકો છો, કોઈ દોષ કે પાપ નહીં લાગે. હા, હવે નક્ત વ્રત એટલે એને કહેવાય કે આખો દિવસ કંઈ પણ ન ખાતા સૂર્ય અસ્ત થવાનો હોય એના, આમ તો 3 ઘટી કહેલું છે અને એક ઘટી એટલે કે ઘડી કહેવાય. એક ઘડી, આધી ઘડી આપણે કહીએ છીએ. તો દેશકાળ પ્રમાણે હું તમને મિનિટોની અંદર વાત કરું ને તો મિનિટમાં તમે તમારી રીતે ઘડી પ્રમાણે પણ એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. અન્યથા હું તમને કહું કે સૂર્ય અસ્ત થવાનો હોય એના પહેલાંની 48 મિનિટ જે હોય એ 48 મિનિટની અંદર ભોજન કરી લેવું એનું નામ છે નક્ત વ્રત. એટલે સંક્ષિપ્તમાં કહીએ તો સૂર્ય અસ્ત થાય એના પહેલાં ભોજન કરી લેવું એનું નામ છે નક્ત વ્રત. આખો દિવસ પછી કંઈ નહીં ખાવાનું. હા, પાણી તમે પી શકો, ફળ ખાઈ શકો, ફળનો રસ તમે પી શકો, પણ છતાંય કંઈ જ ન ખાતા ખાલી પાણી પી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં તમે નક્ત ભોજન કરો નક્ત વ્રત કરીને, એનું નામ છે નક્ત વ્રત. પછી જેવો સૂર્યાસ્ત થઈ જાય એના પછી બીજા દિવસે સાંજે સૂર્યાસ્ત પહેલાંના 48 મિનિટ સુધી કંઈ પણ ખાવા પીવાનું નહીં, એનું નામ નક્ત વ્રત કહેવાય. બીજું કે નક્ત વ્રતમાં ખવાઈશું. હવે આ ધ્યાનથી તમે શ્રવણ કરજો કે નક્ત વ્રતમાં ખવાઈશું તો આપણે જે સાબુદાણા કે મોરિયો કે બટાકા આ જે બધું આપણે ખાઈએ છીએ ને એ એકચ્યુઅલી નક્ત ભોજન છે, નક્ત ભોજી કહેવાય. એ ફળાહાર કે ફરારીમાં નથી ગણાતું, જેને આપણે ફરારી કહીએ છીએ. ફરારી નામનો શબ્દ શાસ્ત્રમાં ક્યાંય છે જ નહીં.
ફળાહાર છે. તો આપણે જેને ફળાહાર સ્વરૂપે આ બધી વસ્તુને કાઉન્ટ ગણીએ છીએ, ગણતરીમાં ગણીએ છીએ, એકચ્યુઅલી એમાં નથી આવતું. આ બધું નક્તભોજી કહેવાય. હવે હું તમને સહજ અને સરળ ભાષામાં કહું, જે કોઈ પણ માણસ આખો મહિનો સૂર્યાસ્ત પહેલાં 48 મિનિટ કે લગભગ આપણે મેળમાં કહીએ તો 45 મિનિટ સુધીમાં કે સૂર્યાસ્તના પોણો કલાક પહેલાંમાં જે કોઈ પણ માણસ સાબુદાણા હોય, રાજગરો હોય કે મોરિયો આદિ હોય એ બધું ખાઈ લે, એનું નામ નક્તવ્રત અને નક્તભોજન. સૂર્યાસ્ત થઈ જાય પછી કંઈ પણ ખવાય નહીં, પછી સીધું બીજે દિવસે. હવે ભગવાન આની સાથે શું કહે છે કે આ તો નક્તવ્રત થયું, નક્તભોજન થયો અને નક્તવ્રત છોડવાનો સમય પણ થયો. એટલે કે ક્યારે એ સમય છે એ તમને કીધો, એ સૂર્યાસ્ત પહેલાંના 48 મિનિટ પહેલાંનો સમય. હવે એ નક્તવ્રત એકલું નહીં કરવું, પણ ભગવાન શું કહે છે કે નક્તવ્રત કરવાની સાથે સાથે જે કોઈ પણ મનુષ્ય આખો મહિનો મારી ઉપર અભિષેક કરે છે, રુદ્રાભિષેક કરે છે, એટલે ભલે તમે થોડું જળ લઈ અને ઘરના શિવલિંગ પર ચડાવો કે એક લોટો લઈને તમે બહાર શિવાલયમાં મહાદેવમાં જઈને ચડાવો, એ પણ અભિષેક જ થયો. અભિષેક કરતી વખત તમે કોઈ પણ મંત્ર બોલો, નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય બોલો કે શિવજીનો કોઈ પણ મંત્ર કે શ્લોક બોલો અને આખો મહિનો તમે એ રીતે અભિષેક કરો ને અભિષેકની સાથે નક્તવ્રત કરે તો ભગવાન એના માટે તો એટલા બધા શબ્દો વાપરે છે કે એ વ્યક્તિ કે એ ભક્ત મને સાક્ષાત પ્રિય થઈ જાય છે, એને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એના માટે આ પૃથ્વી પર કંઈ પણ છે એ દુર્લભ રહેતું નથી, બધું સુલભ થઈ જાય છે અને અંતે શિવપ્રિય બની જાય છે અને શિવલોકમાં એનો નિવાસ થાય છે. આ બધી જ વસ્તુ તમને જે કહેવાય એ આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે અને કહેલું છે કે નક્તવ્રત કરવાવાળો માણસ, અહીંયા હું શબ્દશઃ કહું છું કે એ જે જીવ છે ને એ અતિ પ્રિય મારો થઈ જાય છે. શિવજી કહે છે કે જે નક્તવ્રત કરે છે ને એ વ્યક્તિ કે મનુષ્ય કે ભક્ત મારો અતિ પ્રિય બની જાય છે. અને એની સાથે સાથે મેં કહ્યું એમ કે જે કોઈ માણસ રુદ્રધારા, અહીંયા શબ્દ લખ્યું છે રુદ્રધારા એટલે કે રુદ્રાભિષેક કરે છે તો પછી એ તો શિવની શરણમાં જ જાય છે. તો અવશ્ય તમે શ્રાવણ મહિનો કેવી રીતે કરો છો અથવા તો કરવાના છો, અથવા તો આ નક્તવ્રત વિશે શું તમને ખ્યાલ હતો કે નહોતો એ તમે કોમેન્ટ બોક્સમાં ચાહો તો જણાવી શકો છો. આ જ રીતે ઘણું બધું મહાત્મ્ય શ્રાવણ માસના વિશે છે જેના વિશે આપણે સત્સંગ કરતા રહીશું. તમને સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, જરૂરથી તમારું કોઈ મંતવ્ય જાહેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કોની રાહ જુઓ છો? હર હર મહાદેવ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓમ ગણેશ, હર હર મહાદેવ.